શહેરની અંદર જે નાસ્તા ફરતા હોય, પેરોલ ફરલો જમ્પ હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી. એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા, ચિરાગ જાદવ, ડામોર અને એમની ટીમો જે છે સતત કાર્યરત હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના 3 કોન્સ્ટેબલ્સ છે, જેની અંદર રામસિંહભાઈ કલોત્રા, સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા, એ 3ને એવી માહિતી મળી કે એક લીંબડીના 302ના મર્ડરમાં ફરાર હોય, પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે. તો તે બાતમીના આધારે તે લોકો જે છે તેની પૂછપરછ કરવા, તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આગળ જ્યારે ફર્ધર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું. તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા, તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું, જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની અનિલ કાઠી ગેંગ દ્વારા 10 લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઈસમની હત્યા બનાસકાંઠાની અંદર 2023માં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા. તે લોકોને હથિયાર પણ અનિલ કાઠી ગેંગના જ તે ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનો જે કંઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા. એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર 2 ATM ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક ATM ચોરી 26 લાખની કરવામાં આવી હતી. આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર નાસ્તા ફરતા હતા, છુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે. સાહેબ, કેટલા ગુના નોંધાયેલા છે કુલ? બંનેના ટોટલ થઈને 5 ગુના થાય છે, જેની અંદર જે મહારાષ્ટ્રની જો આરોપી છે, જે સમાધાન ઉર્ફે જીગર છે, તે ઈસમની વિરુદ્ધ 4 ગુના છે કે જે ત્યાં પણ એને મહારાષ્ટ્રના ધુલેની અંદર પણ સોપારી કિલિંગ પણ કરેલું છે અને એક્સટોર્શનનો 307નો ગુનો પણ તેની પર દાખલ છે ને સિવાય પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. એક જે છે સૂરજ ઉર્ફે દેવો છે એ આપણે અહીંયા લીંબડીનો વતની છે અને બીજો જે સમાધાન ઉર્ફે જીગર જે છે એ ત્યાં મહારાષ્ટ્રના વતની છે અને આ બંને લોકો અનિલ કાઠીની જે ગેંગમાં જોડાયા ત્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા. રાજકોટ એ લોકો છુપાવવા માટે થઈને કંઈ કામ ધંધો શોધીને અહીંયા થોડો સમય અંડરગ્રાઉન્ડ રહેવા માટે થઈને આવેલા હતા અને કામ મળ્યાથી ફર્ધર પછી એ લોકો બીજે મૂવ કરવાના હતા. એ દરમિયાન તે લોકો પકડાઈ ગયા. એ લોકો અહીંયા 1-2 લોકોને મળવા આવ્યા હતા કામકાજના પહેલાથી અને એ બાબતની તપાસ વધારે શરૂ છે. ના, રાજકોટમાં ક્રાઇમ માટે આવેલા એવું અત્યાર સુધીમાં નથી આવેલું. એ લોકો અહીંયા છુપાવવા અને કામકાજ કરવા માટે થઈને તે એક ઈસમને મળ્યા હતા અને પછી એ લોકો અહીંયાથી ફર્ધર એમને કોઈ કોન્ટ્રાક્ટ મળે તો બીજી જગ્યાએ જવાની ફિરાકમાં હતા. એ જે અનિલ કાઠીની ગેંગ છે નો અત્યાર સુધીનો જે આપણે તપાસ કરી છે અને સુરતથી જે માહિતી મંગાવી છે એ મુજબ પર આ ટાઈપના સુપારી કિલિંગમાં 10 લાખની આસપાસનું એ લોકોનો રેટ છે, જેમાં પછી અલગ અલગ શૂટરને અલગ અલગ પૈસા મળે અને પ્લસ ગેંગના લોકોને